અચ્છા, હવે વિઝાની પર્ટિક્યુલર વાત કરીએ તો આ એક એવી પેપરની વાત છે, એક એવા પેપરની વાત છે કે જે જીવનમાં આનંદ અને દુઃખ બંને ઇમોશન્સ લઈને આવી શકે છે, બરાબર છે, અને બંને ઇમોશન્સને આવરી પણ લેતા હોય છે. એઝ અ એસ્ટ્રોલોજર, અપાર્ટ ફ્રોમ દેટ, એઝ અ બ્રિલિયન્ટ સ્પીકર એન્ડ એઝ અ એક્સપર્ટ, તમે આ વિઝા જે શબ્દ છે અથવા તો વિઝા જે ટર્મ છે એને કઈ રીતે જોવો છો અને લોકો સામે કઈ રીતે મૂકો છો? જ્યારે તમારા મનમાં ઈચ્છા થાય છે કે મારે પરદેશ જવું છે, એ ઈચ્છાને અનુસરીને તમે ચોક્કસ વિઝા માટે પ્રયત્ન કરો. પહેલા તમે એ નક્કી કરો કે તમારે કયા દેશમાં જવું છે. અલગ અલગ દેશમાં જવાય છે. આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવે છે, પણ અહીંયા આવ્યા પછી અહીંયા રોકાઈ જાય છે. તો અહીંયા રોકાઈ જાય છે એમાં કંઈ ખોટું કરે છે એવું નથી, પણ એની સાથે સાથે એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે આપણે અહીંયા રોકાઈ જઈએ છીએ, કોઈ પણ દેશમાં ભણવા માટે જઈએ છીએ અને રોકાઈએ છીએ, તો આપણે આપણા દેશનું, આપણા ગામનું અને આપણા સરાઉન્ડિંગ લોકોનું ભલું કેવી રીતે કરી શકીએ, એને આપણે હેલ્પ કેવી રીતે કરી શકીએ, એ બહુ જ અગત્યની વસ્તુ છે. વિઝા મળવાથી આનંદ થવો એ તો ચોક્કસ વાત છે, પણ કદાચ માની લો કે વિઝા નથી મળતા ને તમને ક્યાંક દુઃખ થાય છે, તો દુઃખી ન થશો. ફરી પ્રયત્ન કરજો. તમારા ભાગ્યમાં હશે જો પરદેશ આવવાનું, તો ચોક્કસ તમે પરદેશ આવી શકશો અને તમારું જીવન સારું જીવી શકશો. જય